વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સીમડી ગામે વિકાસના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે। કુકસ તરફ ખેતરમાં જવાના રસ્તા પાસે આશરે ₹2,40,000ના ખર્ચે બનાવવામાં આવેલા નાળાના હલકી ગુણવત્તા સામે ગ્રામજનોએ સવાલો ઉઠાવ્યા છે। સીમડી ગામે કુકસ તરફ ખેતરમાં જવાના રસ્તા પાસે બનાવવામાં આવેલા નાળાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ આશરે ₹2,40,000ના ખર્ચે બનાવવામાં આવેલું આ નાળું પીસીસી એટલે કે યોગ્ય રીતે કોન્ક્રીટનું કામ કરવામાં આવ્યું નથી અને કામની ગુણવત્તા પણ નબળી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। વધુમાં ગ્રામજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે નાળાની બિલકુલ બાજુમાં જ બીજું નાળું પણ બનાવવામાં આવ્યું છે, જેના કારણે સરકારી નાળાના ઉપયોગ સામે પણ સવાલો ઊભા થયા છે। એક જ સ્થળે નજીક બે નાળા બનાવવાની જરૂરિયાત શું હતી અને આ ₹2,40,000ના ખર્ચે થયેલા કામની ગુણવત્તા અંગે યોગ્ય તપાસ થવી જોઈએ તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે। સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી કામની ગુણવત્તા તેમજ ખર્ચ અંગે તપાસ કરવામાં આવે અને જો ગેરરીતિ સામે આવે તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। શું આ તંત્ર દ્વારા નક્કર તપાસ થશે ખરી તે જોવાનું રહ્યું। મેટરમાં એવું છે કે આ ₹2,40,000નું આ નારું બનાવ્યું છે, જે ભ્રષ્ટાચારનું પૂરેપૂરું કોઈ પણ ધારાધોરણ મુજબ બનાવેલ નથી। એની પર કોઈ પીસીસી વર્ક કશું કરેલ નથી, આરસીસી કરેલ નથી। એવું ઘણું બાજુમાં બી નારું, એની બાજુમાં જ 2.5 લાખનું નારું બનાવે છે કે ખબર નહીં, હજુ કિંમત ખબર નહીં, પણ અને પ્રાઇવેટ માલિકી છે એવું કહેવું છે। બીજી એક વસ્તુ કે ઘણા દિવસ પહેલાં, આજથી 11 તારીખ પહેલાં મેં ડીડીઓ શ્રીને અરજી કરેલી કે ભાઈ મારા ગામ મોદેગામ સીમડી તાલુકો સિનોરમાં ભ્રષ્ટાચારના કામ થયેલા છે બધા, તો એની તપાસ કરી। આજ સુધી એ લોકો તપાસ કરવા બી નથી આવ્યા કોઈ નહીં, અને નકલ રવાના અમે ડીડીઓ શ્રીને બી આપેલી છે, એ મેં મારા પોતાના એની પર આલી છે। અને આવા ઘણા કામ એવા છે, હજી પંચાયતમાં તલાવની પાર ઉપર તલાવની પારનું એ કરેલું છે, પ્રોટેક્શન વોલ બનાવી, પણ એ વોલ પણ ધારાધોરણ મુજબ નથી। અને અત્યારે ત્યાં સંડાસ બી બનાવે છે, બાથરૂમ બનાવે છે, ટાંકી પણ બનાવે છે, એ પણ ધારાધોરણ મુજબ થતી નથી, જે હવે અમે તમને બતાડીશું। અમારી માંગ છે ધારાધોરણ મુજબ થવું જોઈએ અને ભ્રષ્ટાચાર ના થવો જોઈએ। ઉપલા અધિકારી એની તપાસ કરવી જોઈએ। અને પ્રાઇવેટ માલિકી જે માલિક છે પોતે એવું કહે છે કે મારી મેં કર્યું, તો અને બાજુમાં જ 3 મીટર દૂર બી નથી આ નારું। તેવા નારા ભ્રષ્ટાચાર કરવાની શું જ્યાં જરૂર છે ત્યાં બનાવો ને। અમારી ગામના અસંખ્ય નારા એવા છે કે જે ધારાધોરણ મુજબ થયા નથી। ટોટલી કામમાં ભ્રષ્ટાચાર છે ને છે જ। જે મારા ખેતર છે અને એની અંદર નાળું મારી જગ્યામાં બનાવેલું છે અને એ પંચાયત એવું કહે છે કે અમે બનાવેલું છે। હવે આ વસ્તુ મેં માપણી કરાવી છે, તો મારું ખેતરમાં એ નાળું આવે છે અને એ સદંતરે હું બંધ કરાવ્યું હતું, કામ અટકાવ્યું હતું, તો પણ મને પૂછ્યા વગર એ લોકોએ કામ ચાલુ કરીને નાળું કર્યું છે, તે હું એ બંધ કરાવ્યું છે। ના, મને નથી જાણ કરી, આગળ મેં બંધ કરાવ્યું હતું ને નાળાની બાજુમાં નાળું કરી દીધું છે લોકોએ।